આ મોટીમાં થઈને ચૂંટણીમાં ફોર્મ ભરાયું અને હારી ગયો અને 3 મહિનાથી મારો પગાર હલવાડીને બેઠો છે. હજી પૈસા નથી દીધા. હવે મારે ઘરે હટાણું ખૂટી રહ્યું છે પણ આજ તો કઈ જ દેવું છે. પગાર દેવો નકર કામ કરવાનું થતું જ નથી મારે. આ મૂકી મારો પગાર લાવો દો. એ ભલામણા તને ખબર છે કે ઓલા રૂડિયા ડોવાએ મૂકીને હરૈયા છે. કેટલું મારે દેણું થઈ ગયું છે. થોડાક દી ખાઈ તારા પગારનું હું કઈક કરી દઈશ. એ 3 મહિનાથી તો એમ કહો છો થોડાક દી ખાઈમ થોડાક દી. બાપા કરી દઈશ પગાર. અત્યારે નથી પૈસા. એ થોડાક દી કરીને 3 મહિના વહી જા. એ મૂકી મારા ઘરે હટાણું નથી. ઈ તો જોવો તમે. થોડાક દી તું આયલા રોકાઈને ખાઈ લીજે. ઈ મારે કઈ ન જોવું મૂકી. તમે મને પગાર કહી દો મારો. એ હા મૂંગો મર ગામમાં જાઉં છું. એ હા જાવ. કઈક પૈસાની વ્યવસ્થા થાય તો. હા એટલે ગામમાં જા છે પૈસા ગોતવા. પગાર કહી દે તો હું હટાણું લઈ આવું. ઓલા મુખ્યા ભાઈએ તેલનો ડબ્બો લઈ લીધો ને 5000 રૂપિયા લઈ લીધા અને મત તો ઓલા રૂડિયા ડોવાને દીધો. મુખ્યો કે દુનો મારો અહીંયા દોડતો હતો. એ આવાને આમ જ કરાય. મારી વાડીએ પુલિયો નતો બનાવી દેતો. ઓલા રૂડિયા એક જ ખેલમાં પુલિયો બનાવી દીધું. કેવો હાર્યો રેઠો બેસી ગયો. આ મારા બેટાના કારખાના બંધ થઈ ગયા. જવું છે કામે અને એકવાર પૈસા ખપી રહ્યા છે. હમણાં શરીરમાં ગાડ્યું ને તે હંધાય પૈસા વપરાઈ ગયા છે. મુખી હલાવે હે. લાય મુખી પાસે પૈસા માગું. કા છોકરા કા મુખી હારું ને? હો આપણે હું ઉપાધિ 65,000 રૂપિયા હોય તો આપો. અરે ભલામણા એ હું તને કહેવા નતો ને તે પેલા કહી દીધું. મારે ઓલો માણા રહ્યો ને એ પગાર માગ કરે છે. 5,000 હોય ને તો દે. અરે મુખી મેં હમણાં શરીરમાં ગાડ્યું ને તે માર પાસે પૈસા ખપી રહ્યા છે. હું ગોતો હું પૈસા અને કામ ધંધા બંધ થઈ ગયા. જાવું ક્યાં? અરે ભલામણા તને ખબર છે કે આ વખતે ચૂંટણીમાં હું ઊભો હતો. ઓલા રૂડિયા ડોવાઈ મને હરાયો છે. તે પૈસા મારા બધા વપરાઈ ગયા એમાં. તો સારું હાલ ક્યાંક આમ કોક પાસે પૈસા ગોતું જડે તો. હા જાવ મુખી. લાય હું વાડી આયલો જાવ. વાડીએ જઈને પાણી વારીશ. ચોટીલે જવું છે. 1 તેલનો ડબ્બો મગાવ્યો, 1 કિલો મરચું, 500 સા અને 2 કિલો ખાંડ અને 1 બાજરાનું કટું. એટલું કીધું બટા લેતો છે. પણ મારું દીકરું મારું એક વાહન વાળો ન નીકળતો. એમાં હાલીને તો કાંઈ જવાય નહીં થઈ. એકાદું વાહન વાળો નીકળે ને તો હમણાં એમાં બે ચોટીલે જઈ આવું. કા હરિરામ આવો આવો મુખી બાપા આવો. શું કરે? કાંઈ નહીં ચોટીલે જવું છે હટાણું કરવા. તે વાહનની વાઈટ જોઈને બેઠો હોવ. હરિરામ એક વાત કહું. બોલો બોલો મુખી બાપા. 5,000 રૂપિયા પીડા હોય દે ને. તમારે શું કરવા પૈસાની? એ મારે ઓલો માણા મેં નથી રાખ્યો. હા નથી ખાતો. એ કે મૂકી પગાર દ્યો. મેં કીધું થોડાક દી ખાઈ પછી કરી દઈશ. પણ હા જ નથી ખાતો. એટલે એને ગુડવા જોઈશે મારે. એ મૂકી બાપા મારી પાસે થોડા પૈસા હોય. તમે મૂકી છો તમારી પાસે પૈસા હોય જ ને. એ તને ખબર છે કે ઓલા રૂડિયા ડોએ આપેલ ચૂંટણીમાં મને હરાયો છે. દેણું થઈ ગયું અમુકનું. તો પૈસા ક્યાંથી હોય મારી પાસે? હા મૂકી બાપા 5,000 તો આ રહ્યા પણ હટાણું લેવાનું છે. હરિરામ કાંઈક કર નથી. મારા માણા વયો જશે કામ મેકી. એ વાત થાય છે પછી માણા ન જડે. એક હોય તો આપણી પાસે પૈસા ન હોય. કાંઈક વિચારવું જ પડશે હો મૂકી બાપા. પછી એલું કામ બધું મારે હાથે કરવું પડશે. હા એ વાત હાચી. હાથે આટલી લગી કીધું ન હોય ને હવે હાથે કરીને તો ગામના વાતું કરે. વિચાર કાંઈક વિચાર. હા મૂકી બાપા જો હું કહું ને એમ કરો ને એટલે જો આ 5,000 રહ્યા ને એ મારે પાસે આવી જાય અને તમારે પગારનો પગાર દેવાઈ જાય. એ કેવી રીતના? હા બ્રો એ વાત સાચી હરિરામ તારી. હા તો તમે ઘરે જાઓ તો હું ત્યાંથી આવું તમારા ઘરે. હા હું અત્યારે જ ઘરે જાઉં છું. હા તો લેતા જાઓ. હા આ મુખીરાને કેરુણા બારા જશે. આ ક્યારે પૈસા લઈને આવશે? મેં બકાલું મળી નાખ્યું, શાક સડવે મૂકી દીધું પણ આ મુખી પૈસા લઈને ન આવ્યા. આનો નેસો જો હે. લાય રૂડિયા ડોવાને ઘરે હાલ્યો જાઉં. આટો મારતો હોઉં ને ચા પીતો હોઉં ને પૂછતો હોઉં એને કેમ હાલે. 5,000 રૂપિયા આપી દીધા છે પણ મૂકી રહ્યો ને મેં કીધું ને એમ કરે તો સારું. મારે 5,000 નું બૂસ લાગી જાય છે અને 5,000 નું મારે બૂસ લાગશે ને તો મારા બાપા ને મને માર્યા વગર નહીં મૂકે. લાય મૂકીને ઘરે ચાલ્યો જાવ. મૂકી કરે છે શું?
એ સાઈ ગયો. એ આયરો મૂકી લાયા તમે પૈસા? હા હા, આને તો પૈસાની જ પડી છે. હજી આયા હું હવારનો સિરાયો નથી. તે રાંધ્યું કે ન રાંધ્યું? હા, રાંધી જ નાખ્યું હોય ને મેં. તે હારું હાલ. એ મૂકી હું તો ટાઈમસર રાંધી જ નાખું છું, પણ તમે મને ટાઈમસર પગાર દો ને તો સારું. એ હાલે ગણ લે, પૂરા છે. 5000 હે ને? હા. શેનું શાક બનાવ્યું આજ? રીંગણાનું. પૂરવાર દીધું મૂકી તમે મને. પૈસા ગણ લીધા? હા મૂકી થઈ ગયા. હા તો સિરાવાનું દે હાલ. હા સારું લ્યો. મારો બેટો આ હજી હરીરામ નો આવ્યો, ક્યારે આવશે? એ આવો આવો. બાપા હારું. હારું હારું હો, બેહો. બાપા હે ડબલ પૈસા કરવા, ડબલ પૈસા. કોણ તમે કરો હો? હા હા, હું ડબલ પૈસા કરી દઉં, ડબલ પૈસા. ડબલ પૈસા તો મારે કરવો જ છે. હા તો બાપા 5000 ના 10000 અને 10000 ના 20000 અને 50000 ના લાખ રૂપિયા કરી દઉં. તમારે જેટલા કરવા હોય ને એટલા પૈસા લેતા હો. હારું હારું હાલ, હું લઈને જ આવું હો પૈસા. એ મૂકી આ ખોટી ના હોય, કોઈ ડબલ પૈસા ન કહી દે. એ ખોટી ના નથી, તારો બાપ હાસુ હોય. એકો તો હું ચૂંટણીમાં હારી ગયો હોઉં, થોડાક ડબલ કરી દે ને તો મારે તારે પગાર દેવામાં વાંધો ન આવે. એ ભાઈ હા શું તમે ડબલ પૈસા કહી દો? હા હા બાપા, આજકા કરી દઉં ડબલ પૈસા. એવું? તારે નથી કરાવવા ને ડબલ પૈસા? ના ના, મારે નથી કરાવવા. એ આલ્યો હા બાપા કરી દઉં હો. હા નહીં, તરત જ ને તરત પૈસા ડબલ હો. તાત્કાલિક. હા હા. મારા બેટાનો આ મુખી કેવો તૈયારનો દીકરો છે. હમણાં મારો પગાર દેવાનો થયો ત્યારે જ પૈસા નતા, અત્યારે ડબલ કરવાનું થયું તો પૈસા ઘરમાં જ કાઢીને આવ્યો. શું છોકરા તું વિચાર કરે? તારે હિસ્સા નથી ને ડબલ પૈસા કરવાની. એ મૂકી આલ્યો તમારા ડબલ પૈસા. આ મુખીએ તો હાસકા ડબલ પૈસા કરી લીધા. લાઈને હું ડબલ કરી લઉં. હારું હારું પોપટ, ચા તો બને. હા હા, ચા પાઈ દે લ્યો. એ ના મુખી, મારે ડબલ કરવા છે પૈસા. હે હા હા તો લાય તારા ડબલ પૈસા કરી દઉં. હા હાલ. એમાં હું હોય, પૈસા ડબલ કરવા હું આવ્યો સાવ. એ આલે. હારું હાલો બાપા, હવે હું જાઉં છું. ચા પીતા જાઓ. એ ના ના, ચા પછી પીશ. મુખી હવે મારે હટાણું થઈ જશે લ્યો. ઘણા પૈસા આવી ગયા હો. હા 5000 ના સીધા 5000 ડબલ. કાંઈ લેવાનું નહીં નિમણા. મુખી હે એ મુખી, આ ખોટા પૈસા છે. જોવો પેલા તમે. મારા જોવા દે તો. તમારા જોવો જ કાંઈ. હા એ મુખી એ આખો નહીં ગયો, મારે 5000 નું બૂઝ મારીને ગયો. આ ખોટા પૈસા છે તો હાલ આપણે ગાયો ઘા જવું જ પડશે. હા હાલો હાલો. હાય ઉભો રહો, ઉભો રહો. મુખી પકડો. ઉભો રહો, મારા 5000 રૂપિયા લાય. પકડ પકડ.